સિરામિકમાં આટલી બધી વેરાયટી જોવી છે તો આજે જ પહોંચી જાઓ ક્રાફ્ટ ઓફ ઇન્ડિયા પારસી 11. આ જગ્યાએ પોટ્સમાં મને એટલી સારી વેરાયટી જોવા મળી હતી અને ઉપરથી ડિનર સેટ. ઓ માય ગોડ, ડિનર સેટમાં તો શું વાત કહેવાની, એટલા સરસ હતા. એમાં મને ઓરેન્જ કલરવાળી મારી ફેવરેટ હતી. ખબર નહીં મને એના પર એટલું દિલ આવી ગયું હતું. સિરામિક સિવાય અહીંયા આર્ટિફિશિયલ ફ્લાવર્સ ને પ્લાન્ટ્સમાં પણ સારી એવી વેરાયટી હતી. અમુક ફ્લાવર તો એટલા સરસ લાગતા હતા કે એવું લાગે રિયલ છે. આ પિંક વાળવાનું નામ તો મને યાદ નથી, પણ એ પિંક વાળું એવું લાગે કે રિયલ છે, જે આપણે નોર્મલી ગાર્ડનમાં જોઈએ છીએ. વાસ ફ્લાવર આર્ટિફિશિયલ અમુક તો થોડા વુડન ટાઈપના છે. આ તો એકદમ રિયલ લાગે છે. દિવાળી જતી રહી છે. ફિશ, આ પણ ફિશ, ચકલીનો માળો, ટર્ટલ્સ. ના, ક્રાફ્ટ ઓફ ઇન્ડિયામાં એન્ટિક્સનું પણ સારું એવું કલેક્શન હતું, જેમાં ભગવાન જ નહીં પણ બીજી બધી મૂર્તિઓ પણ સારી એવી હતી. અહીંયા તમને સારું એવું કલેક્શન જોવા મળે. ઘરના ડેકોરેશન માટે કે પછી મંદિર માટે સારી એવી પ્યોર તાંબાની મૂર્તિઓ મળી જશે. તમે એક વખત વિઝિટ કરશો એટલે તમે જોશો કે ત્યાં કપડામાં પણ સારું એવું કલેક્શન છે, જે અલગ અલગ મટીરિયલ્સમાં છે, જેમ કે કોટન, ખાદી કોટન, સિલ્ક જેવી અલગ વેરાયટી. ये 350 का रहेगा, ये 180 का रहेगा. 180. हाँ, इसका मेटल में आएगा, ऑक्सीडाइज रहेगा. ये 200 वाला है. हाँ. और वो जो लास्ट में है ये वाला, ये पोर्ट है मैडम, 200 का है. 200. हाँ, 200 का पोर्ट आता है. ये पेन स्टैंड रहेंगे इधर, ये सब पेन स्टैंड है, पोर्ट है, ये डिब्बी है मसाज, इस टाइप का आएगा. ये भी वुडन का है, ये भी वुडन का रहता है. ये क्या उपवास के लिए है, सुपारी के लिए है. नीम का टेबलेट लोगे, ये पंचधातु की अंगूरी लोगे, एलोवेरा जेल लोगे, ये मेहंदी है जो आपको नुकसान नहीं करेगी और नेचुरल ब्राउन और नेचुरल ब्लैक करेगी. सारे नेचुरल साबुन की वेराइटी है मैडम. दूसरी बात ऐसी मैडम, खादी जितनी शुद्धता और ये वेराइटी मार्केट में 500 लोग बनाने वाले होंगे, तो ऐसी क्वालिटी आपको नहीं मिलेगी. समझ लो, ये सारा अगरबत्ती का रेंज है वो भी नेचुरल में आएगा. आपको कोई हार्मफुल नहीं होगा. जैसे सारा का भी वेराइटी है. आपसे भी चंदन का
ओके 150 के 3 और कलर વિન્ટર ચાલે છે એટલે મેં કશ્મી માટે પણ સોક્સ લઈ લીધા હતા અને મમ્મીને પણ સોક્સ જોતા હતા એટલે મમ્મી માટે પણ સોક્સ લઈ લીધા હતા. મને ત્યાં એટલા સારા એવા સોક્સ દેખાઈ ગયા ને અહીંયા સોક્સની પણ એટલી બધી વેરાયટી હતી ને કે એમ થઈ ગઈ કે શું લઈએ આટલા બધામાં. સોક્સમાં કોણ આટલો બધો ઓપ્શન રાખતું હતું યાર, કારણ કે મોસ્ટલી જૂતાની અંદર જ પહેરવાના છે તો શું કરવા સોક્સ જોઈએ એટલા ડિઝાઇનર. પણ તો કશ્મીરને તો બ્લુ કલર ગમે એટલે મેં બ્લુ કલરના જે બી થોડા બ્લુ પર્પલ દેખાયા તે લઈ લીધા, કારણ કે એ તો બ્લુ કલર દેખીને એક જ વસ્તુ કે મારે તો બ્લુ કલર જ પહેરવું, એટલે પછી એની માટે લઈ લીધા સોક્સ અને મમ્મી માટે લઈ લીધા. મને હંમેશાથી દિલ્હીના બંજારા માર્કેટ